નમસ્કાર, સિદ્ધોની સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે આપણે વાત કરીશું નેતાઓની દબંગાઈ વિશે। નેતાઓની એક કામ હોય છે કે લોકોની જે રજૂઆત છે, લોકોના જે પ્રશ્નો છે તંત્ર સુધી પહોંચાડવા અને પછી બુલંદ અવાજે એ સરકાર સુધી, સત્તાધીશો સુધી એ સવાલ પૂછવા, એ ત્યાં સુધી એમની સમસ્યા પહોંચાડવી। પરંતુ આ સમસ્યા પહોંચાડવાની વાતમાં, સવાલ પૂછવાની લાઈમાં કેટલીક વાર એ લક્ષ્મણ રેખા પણ પાર કરવામાં આવે છે અને આજે નર્મદામાં કંઈક એવું થયું છે। ચેતર વસાવા પર આરોપ લાગ્યો છે મારામારીનું, દબંગાઈનું। જી હા, ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, જે સંકલન સમિતિની બેઠકમાં પહોંચ્યા હતા, જ્યાં દર મહિને આ બેઠક યોજાતી હોય છે અને પછી અલગ અલગ સમસ્યા મુદ્દે રજૂઆત થતી હોય છે। અહીંયા ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ પર હાથ ઉપાડ્યો હોવાની કેટલીક વિગતો મળી છે। જો કે સામે ચેતર વસાવા પણ પોતાનો તર્ક આપી રહ્યા છે કે આમાં અમે કશું એવું ખોટું કર્યું નથી। અહીંયા વાત એવી પણ છે કે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, બીભત્સ વાતો કરવામાં આવી હતી। સવાલ એ છે કે આ બધી દબંગાઈમાં આવી રીતે મસલ ફ્લેક્સિંગ કરવામાં જનતાના પ્રશ્નો બાજુમાં મુકાઈ જતા હોય છે, જનતાની વાત થતી નથી, એ પ્રશ્નો અભેરાઈ ચડી જાય છે। શું એ મુખ્ય મુદ્દા પર ફોકસ કરવામાં આવશે ખરા? એક મોટો સવાલ છે। નર્મદાથી આજે સમાચાર આવ્યા કે જ્યાં ચેતર વસાવા પર આ આરોપ લાગ્યો હતો કે તેમણે દબંગાઈ કરી છે, મારામારી કરી છે। આવી જ્યારે સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે ત્યારે જે તે જે નેતા હોય છે એની જે ફેન ફોલોઈંગ વધતી હોય છે અને જે સમર્થકો છે એમનું લોહી સવાસેર લોહી ચડી જતું હોય છે। એમને થાય છે કે હા, અમારો આવો બાહુબલી નેતા છે, પરંતુ ખરા અર્થમાં તમે ખોટો મેસેજ આપી રહ્યા છો। જો તમે એવું કર્યું હોય, તમે લાખો લોકોના એ ફોલોઅર્સ છો, તમારી પાછળ ઘણા બધા લોકો તમને ફોલો કરતા હોય છે અને પછી જો તમે આવી મારામારી કરો છો, તમે કયો સંદેશ આપી રહ્યા છો? તે એક મોટો સવાલ છે। કાયદો હાથમાં લેવાની સત્તા કોઈને પણ નથી। આ એ તમામ નેતાઓ છે જે વાત કરતા હોય છે કે કોઈએ પણ કાયદો હાથમાં ન લેવો જોઈએ, તો પછી મારામારી કરવાનો અધિકાર કોણે આપ્યો? બંને પક્ષે એક સામે દાવા થઈ રહ્યા છે કે પેલા મારામારી કરી, સામેવાળા પક્ષે મારામારી કરી છે, પરંતુ ખરા અર્થમાં પોલીસ તપાસ થશે ત્યારે બહાર આવશે કે કોણ આમાં મારામારી કરે છે ને કોણ જનતાના પ્રશ્નો અહીંયા લઈને આવે છે। ચેતર વસાવા કે જે ઘણા સમયથી આ રીતે અલગ અલગ વિવાદમાં આવી ચૂક્યા છે। અગાઉ આપણે જોયું હતું કે એક વન વિભાગના કર્મી એમનો કોલર પકડ્યો હોવાના પણ આરોપ પણ તેમના પર લાગ્યા હતા, હવામાં ફાયરિંગ કર્યા હોવાના પણ આરોપ લાગ્યા હતા અને આ બાબતે તેમના પર એફઆઈઆર પણ કરવામાં આવી હતી। અગાઉ ઘણીવાર આપણે જોયું હતું કે જ્યારે કોઈ આવેદનપત્ર આપવા જતા હોય, કોઈ ફરિયાદ માટે જતા હોય, ત્યારે પોલીસ કર્મી સાથે પણ માથાકૂટ કરતા હોય તેવા વિડીયો પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને આજે હવે અહીંયા આમ આદમી પાર્ટી અને ભાજપ નેતા વચ્ચે કકડાટનો આ મામલો સામે આવ્યો, જ્યાં ધારાસભ્ય ચેતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું। પહેલા તો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા કે જે વિવાદમાં આવ્યા છે। અહીંયા તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી। આ જ બેઠક દરમિયાન ઘર્ષણ થયું હોવાનો દાવો છે। તેના પ્રારંભિક વિડીયો છે જ્યારે ચેતર વસાવાને ત્યાં પોલીસની ટીમ લઈને જતી હતી। અહીંયા દાવો એ પણ થઈ રહ્યો છે કે ચેતર વસાવાએ પંચાયત પ્રમુખ સંજયભાઈને લાફા ઝીક્યા છે। સંજય વસાવાને લાફા મારવામાં આવ્યા। સાગબારા તાલુકા પ્રમુખ ચંપાબેન વસાવાને પણ અપશબ્દો બોલ્યા છે તેવો પણ આરોપ છે। ચેતર વસાવાએ ધારાસભ્ય હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો છે એવો આરોપ સામે પક્ષે લગાવવામાં આવી રહ્યો છે। જોકે બીજી બાજુ હું એમએલએ શું હું કહું તે પ્રમાણે કરવાનું એવું પણ ચેતર વસાવાએ કહ્યું હતું તેવો આરોપ છે। આ આરોપ પ્રત્યારોપ થઈ રહ્યો છે। પોલીસ હવે આ બાબતે તપાસ કરી રહી છે અને જ્યારે આ મામલો ઉગ્ર બન્યો ત્યાંના દ્રશ્યો તમે જુઓ। ચેતર વસાવાને પોલીસના લોકો, પોલીસની ટીમ એમને બેસાડી રહી છે ગાડીમાં। ચેતર વસાવા જો કે ઇનકાર કરી રહ્યા છે, છતાં પણ જબરજસ્તી એમને ત્યાં બેસાડવામાં આવી રહ્યા છે। કેટલાક મહિલા કાર્યકરો પણ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે, જો કે મહિલાની પોલીસની ટીમ પણ ત્યાં ઉપસ્થિત હતી અને જો કે એમને પણ હટાવવામાં આવ્યા હતા। આ બાબતે ચેતર વસાવાનો પોતાનો તર્ક પણ જોવો જરૂરી છે, પરંતુ અહીંયા ચેતર વસાવા સામે આંગળી ચિંધાઈ રહી છે। શું આરોપ થયો હતો, શું દાવો કરવામાં આવ્યો, પહેલા તે સાંભળી લઈએ। અમારે પ્રાંત સાહેબની મીટિંગ હતી, બધા હાજર હતા। તાલુકા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, અમે તાલુકા પંચાયતના બંને પ્રમુખો, પ્રાંત સાહેબને બધા હતા। ત્યાં પેલા ચેતર વસાવા એવું ના બોલાય એવા શબ્દ અમારે સામે બોલતા હતા, તો ગાળામાં ગાળી બોલતા હતા। તો ત્યાં પેલા પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના બોલાય સાહેબ, તમારા ધારાસભ્ય હોય એવું શબ્દ બોલે તો ના
સૌએ એવું કીધું એટલે સંજયભાઈ ઉપર પહેલા એ હુમલો કર્યો. તો નર્મદા ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપ નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે અટકાયત કરી લીધી છે. દ્રશ્યો પણ આપણે જોયા. ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. એમએલએ ચેતર વસાવા સમર્થકોને ડેડિયાપાડા પહોંચવા આહવાન કરી ચૂક્યા છે. એમએલએ પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી રહ્યા છે. ચેતર વસાવાને ડેડિયાપાડાથી રાજપીપળા લાવવામાં આવતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડિયાપાડામાં મોકલવામાં આવી છે. આ સ્થિતિનું નિર્માણ અહીંયા થઈ ચૂક્યું છે. તો ચેતર વસાવાને હવે ડેડિયાપાડાથી રાજપીપળા લાવવામાં આવતા સમર્થકોમાં રોષ છે. આખો મામલો તમે જોયો કે સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતું. આ જ બેઠકમાં કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થાય છે અને દાવો થાય છે કે એમએલએ ચેતર વસાવાએ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ત્યાં સુધી ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ છે સંજયભાઈ વસાવા, એમને પણ લાફા માર્યા. એટલા માટે જ પોલીસે તેમને અટકાયત કરી છે. વધુ એક પ્રતિક્રિયા આવી છે આ બાબતે, એ પણ સાંભળી લઈએ. ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું. તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે. પણ આ બીજા 12ના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ. એમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા. હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે. એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે. તો બંને પક્ષ તમે સાંભળ્યા. એક પક્ષનો દાવો છે કે ધારાસભ્ય ચેતર વસાવાએ મહિલા માટે અપશબ્દોનું ઉચ્ચારણ કર્યું, ગાળાગાળી કરી. બીજી બાજુ ચેતર વસાવાના સમર્થકો કહી રહ્યા છે કે અમે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે બાબતે ચર્ચા કરી રહ્યા હતા અને પછી મામલો ઉગ્ર બન્યો. સામે પક્ષે કોઈ ફરિયાદ પણ નથી કરી, છતાં પણ પોલીસ તેમને અટકાયત કરી રહી છે. અમારી ફરિયાદ પણ લેતી નથી. આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા આશીષ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આશીષ, આખો આ મામલો અતથી ઇતિ સમજાવશો કે આખરે ખરા અર્થમાં થયું શું? શા કારણે આટલું બધું ઉગ્ર માહોલ થઈ ગયો? બિલકુલ, ખાસ વાત કરીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી અને ભાજપના વચ્ચે ઘર્ષણનો આજે મામલો થયો છે. ખાસ વાત કરીએ તો તાલુકા પંચાયતની સંકલનની બેઠક હતી. સાગબારા અને ડેડિયાપાડાની સંકલનની બેઠકમાં આ બેઠકોમાં તમામ જે પક્ષો છે, જે પક્ષોના કાર્યકર્તાઓ હાજર હતા, સમર્થકો હાજર હતા, તેમાં જે એક કામગીરી બાબતની વાતમાં લઈને બોલાચાલી થઈને જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સામસામે પક્ષવાળા જે છે ભાજપ અને આપવાળા જે સામસામે ફેટામફેટ કરતા મામલો ગરમાયો હતો, જ્યાં પોલીસ પણ મોટી સંખ્યામાં ખર્ચી દેવામાં આવી છે. કહી શકાય કે ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે, જેમને પોલીસે અટકાયત પણ કરી હતી. અટકાયત કર્યા બાદ અત્યારે રાજપીપળા ખાતે પણ લાવવામાં આવી છે. રાજપીપળા ખાતે લાવતા જ આજે તેના સમર્થકો છે, જેમાં પોલીસ વચ્ચે તૂટો હતી. એટલે કહી શકાય કે જે આ જે મામલો છે, જે સંકલન સમિતિનો બેઠકનો મામલો છે, એ સંકલન બેઠકનો મામલો હવે ગરમાયો છે. કારણ કે આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હવે થવા જઈ રહી છે. જે કામગીરીને લઈ જે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા ગયા હતા, પરંતુ તેની ફરિયાદ ના લેવાના આક્ષેપો હાલ એમના સમર્થકો કરી રહ્યા છે. અને ખાસ ભાજપવાળા જે છે, એ ભાજપવાળા પણ હાલ ચૈતર વસાવા અમે પોલીસ ફરિયાદ કરવાના. અચ્છા આશીષ, જણાવશો કે શું આ મામલામાં કોઈ પણ પક્ષે ફરિયાદ નોંધાવી છે કે કેમ પછી પોલીસે સામે ચાલીને બધી આ કાર્યવાહી કરીને? બીજો સવાલ કે જેમના પર લાફો મારવાનો દાવો છે સંજયભાઈ વસાવા, એ ક્યાં છે? એમણે શું કહ્યું? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે અત્યારે ભાજપ અને કોંગ્રેસ આપણે આપવાળા જે છે એ બંને વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાલ મોજૂદગીમાં છે. ચૈતર વસાવાને જેના જે સમર્થકો ઉગ્ર બનતા ચૈતર વસાવા રાજપીપળામાં લાવવામાં આવ્યા છે, પરંતુ હાલ હજુ સુધી નથી ભાજપે ફરિયાદ નોંધાઈ કે નથી આપવાળાની ફરિયાદ નોંધાઈ. પરંતુ વાત કરીએ તો જે ચૈતર વસાવા છે, એ ચૈતર વસાવાએ જે સામે તાલુકા પંચાયત જે પ્રમુખ છે
તેને લાફો મારીજો અને કેટલાક 2-3 વ્યક્તિને આપના ચૈતર વસાવાના જે સમર્થકો છે જેમને ઘર્ષણ થતા કેટલાક કપડા પણ ફાડી નાખ્યા હતા. એટલે હાલ જે પોલીસ ખાતું છે, પોલીસ ખાતું આ તમામે તમામ મામલો થાળે પાડવા પડ્યું છે. જી બિલકુલ. અને સંજયભાઈ વસાવા એમનું શું કહેવું છે? એમને એ કોઈ ફરિયાદ નોંધાવવાના છે ખરા, અથવા તો એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી? હાલ જે સંજય વસાવા છે, સંજય વસાવાને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે, કારણ કે એમને માથાના ભાગે વાગ્યું છે અને એમના કપડા પાડી નાખવામાં આવ્યા હતા. ત્યારે હાલ સંજય વસાવા છે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં છે. હવે જેને ભાજપના જે સમર્થકો છે, ભાજપના સમર્થકો ફરી રાજપીપળામાં આવશે. ત્યારબાદ જેના બિલકુલ આભાર આશીષ તમામ જાણકારી આપવા બદલ. તો અત્યારના સમાચાર એ છે કે કોઈ પણ પક્ષે હજુ સુધી ફરિયાદ નોંધાવવામાં નથી આવી. જો કે જે મામલો ઉગ્ર બન્યો એના કારણે પોલીસે ચેતર વસાવાની અટકાયત કરી છે, તે અત્યારની વિગત છે. અને અત્યારે સમાચાર એ પણ મળ્યા છે કે પોલીસ ચેતર વસાવાને લઈને હવે બીજા કોઈ સ્થાને પહોંચી છે કે જ્યાં ડેડિયાપાડાથી રાજપીપળા ચેતર વસાવાને લઈ જવામાં આવ્યા છે, જેના કારણે સમર્થકો રોષે ભરાયા છે. સમર્થકોની માંગ છે કે અમારી એફઆઈઆર નોંધો, અમારી પણ ફરિયાદ નોંધો. જો કે અહીંયા હજુ સુધી એક પણ પક્ષની ફરિયાદ લેવામાં નથી આવી, પરંતુ મામલો શાંત પાડવા માટે પોલીસે ચેતર વસાવાની અટકાયત કરી છે. ચેતર વસાવા ઇનકાર પણ કરે છે. આ પ્રાથમિક એક વિડીયો આવ્યો છે જેમાં જોઈ શકો છો પોલીસની ટીમ ચેતર વસાવાને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે, જીપમાં બેસાડીને તેમને લઈ જવાનો પ્રયત્ન કરે છે. જો કે એમના જે સમર્થકો છે એ પણ ત્યાં આવી જાય છે, એમાં ઘર્ષણમાં ઉતરે છે. ચેતર વસાવા પોતે પણ ઇનકાર કરે છે, છતાં પણ ટીંગાટોળી કરીને ચેતર વસાવાને જીપમાં બેસાડવામાં આવે છે અને પછી હવે તેમને રાજપીપળા લઈ જવામાં આવ્યા છે તેવો દાવો છે. આ તરફ ચેતર વસાવાએ પણ પોતાના સમર્થકોને આહવાન કર્યું છે કે તમે બધા પણ અહીંયા પહોંચો. એના કારણે આ મામલો ખૂબ જ વધારે વિકટ અને ગંભીર થઈ શકે છે. આવી સ્થિતિમાં પોલીસની કામગીરી ખૂબ જ મહત્વની બની જાય છે, કારણ કે મામલો હાથમાંથી ન નીકળી જાય એનું ધ્યાન રાખવું, એની જવાબદારી અત્યારે પોલીસની છે. નર્મદા જિલ્લાની તમામ પોલીસ અત્યારે ડેડિયાપાડા પણ મોકલવામાં આવી છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મનસુખભાઈ, આખરે આ શું થઈ રહ્યું છે? શું ખરા અર્થમાં પોલીસ બરાબર કામગીરી નથી કરી રહી કે ચેતરભાઈ વસાવાએ બધો માહોલ બગાડી નાખ્યો? જો પોલીસ તો પોલીસના કામ કરે છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે. પણ ચૈતર વસાવા જે કાયદો હાથમાં લે છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે. આજે ડેડિયાપાડા અને સાગબારાની એટીવીટીની મિટિંગ ડેડિયાપાડા પ્રાંતના અધ્યક્ષ સ્થાને હતી. તો ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ અમારા સંજયભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ત્યાં ઉપસ્થિત હતા મિટિંગમાં. તો મિટિંગના એજન્ડા લઈને ચૈતર વસાવા આ લોકો સાથે ઝઘડો કરવા માંડ્યા, બંને પ્રમુખ સાથે. ચંપાબેન સાગબારાના પ્રમુખ અને સંજયભાઈ સાથે ઝઘડો કરવા માંડ્યા. એમાં લઈને એનો ઉગ્ર સ્વરૂપમાં આવીને એને કાચ છે, પાણી પીવાનો કાચનો ગ્લાસ, એ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર સીધો એટેક માર્યો, હુમલો કર્યો. પણ કઈ સમજસૂચકતા વાપરીને એ માથું આમ સાઈડ પર કરી દીધું એટલે બચી ગયો. ત્યાર પછી મોબાઈલ છૂટો મૂક્યો છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સંજયભાઈ પર. આ રીતના એને બીજું તાલુકા પંચાયતના પ્રમુખ પર એને હુમલો કર્યો રીતસરના. અને તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન સાગબારાના હતા, એની સાથે બીભત્સ પ્રકારની ગાળો દીધી. તો યોગાને યોગ આજે અમારે પણ વન નેશન વન ઇલેક્શનનો એક ડેડિયાપાડામાં મીટિંગ હતી. તો અમને ખબર પડી એટલે અમે લોકો પણ ત્યાં પહોંચી ગયા અને આખો ત્યાર પછી બધું થાળે પડ્યું. પણ સંજયભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી, તે પોલીસ ફરિયાદના આધારે અને પ્રાંત અધિકારીએ પણ ફરિયાદ આપી છે. એટલે આપના તરફથી સંજયભાઈ પણ એક ફરિયાદ કરી, પ્રાંત અધિકારી પણ ફરિયાદ કરી છે, પરંતુ બધા સીસીટીવી કેમેરા પણ હશે. જો ઓફિસની અંદર આવું બધું થયું હોય તો કોણે મારામારી કરી, કોણે ઉગ્ર બોલાચાલી કર્યા એમાં કેદ થયું હશે. હા, એ તો હવે જો સીસી કેમેરા હતા કે નથી કર્યો એ તો હવે તપાસ કરીશું. પણ ત્યાં ચૈતરભાઈ એક પ્રકારનું આવું વર્તન બધા લોકો સાથે હોય. શરૂઆતનો ઇતિહાસ જ જોયો, ગમે તેને હાથે મારામારી કરવાનું, ઉતરી પડવાનું, ગાળાગાળી કરવાનું, કાયદોનો વ્યવસ્થાને બિલકુલ વિખેરી નાખવાનું, આ હંમેશા એક સ્વભાવ છે. અને આજે આ સ્થિતિનું નિર્માણ થઈ તો આખા તાલુકાના કાર્યકર્તાને એ બધાને મેસેજ કરીને બોલાવી લેવું એ પણ બરોબર નથી. એટલે અત્યારે માહોલ બગડી એટલા માટે શકે છે કારણ કે પોલીસ હવે તેમને રાજપીપળા લઈ રહી છે અને ચેતર વસાવા તેમના સમર્થકોને આહવાન કરી ચૂક્યા છે કે મોટી સંખ્યામાં બધા અહીંયા પહોંચો. પોલીસે અહીંયા ખૂબ જ મહત્વની કામગીરી કરવી પડશે માહોલ ન બગડે એ માટે.
એને માહોલ ના બગડે એના માટે જવાબદારી અમારી પણ છે. અમે પણ એવું કરી શકીએ છીએ, પણ અમે પોલીસને શું કામ અમે ફિક્સમાં મૂકે? પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવાનું છે. અને અમારો તો જે વન નેશન વન ઇલેક્શન નો કાર્યક્રમ હતો, ત્યાં બધા કાર્યકર્તાને અપીલ કરી કે બધા પોતપોતાના ઘરે જતા રહેવું. અમે તો બધા વિખેરાઈ ગયો, પણ આ લોકો આખું વાતાવરણ ભેગું કરે છે બધા કાર્યકર્તાને ભેગા કરીને. તો સ્વાભાવિક છે કે પોલીસને કાર્યવાહી કરે છે. ચેતર વસાવાના સમર્થકો તરફથી પણ એક નિવેદન આપવામાં આવ્યું કે આમાં ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા. અમે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ, પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી નથી કારણ કે સત્તા પક્ષનો સવાલ છે. નહીં, સત્તા પક્ષનો એ ખોટી વાત છે. એ તો બહાનું છે સત્તા પક્ષનું. બાકી એને પ્રાંત અધિકારી બાકીના અધિકારીઓ બંને ટીડીઓ સગબારા ને બંને ટીડીઓ ત્યાં ઉપસ્થિત હતા. પણ આમાં સાહેબ હવે પ્રજાના પ્રશ્નો તો બધા સાઈડમાં રહી ગયા. સંકલન સમિતિમાં તો તમે પ્રજાના પૈસા માટે ભેગા, પ્રજાના કામ માટે ભેગા થતા હો છો, અને આ વાતચીતમાં મારામારી અને લાફો કોણે માર્યો એના પર થઈ રહી છે. એને જે હશે તે, પણ એને મીટિંગ ચાલવા દેવાની હતી. આ મીટિંગ નતો ચાલવા દેતો, અને કે હું મીટિંગ કેન્સલ કરવા, આજની મીટિંગ નહીં થવા દઉં, એ બધું યોગ્ય નથી ને. એનું સોંપતું નથી. મીટિંગ થવા દે. અને જો વાંધો હતો તો એને જે પણ વાંધો હતો તે નોંધાવવાનો હતો. પ્રાંત અધિકારી હતા ત્યાં. હવે શું થવું જોઈએ, આપ શું માનો છો? અંતિમ પ્રશ્ન, આ બાબતે હવે શું કાર્યવાહી થવી જોઈએ? જો આમાં તો કાયદાને કોઈ બી હાથમાં લેવા માંગતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ. ને આ સ્થિતિનું નિર્માણ થશે તો પછી વિકાસના કામો કઈ રીતના થશે? ઘડીકમાં અધિકારીઓ સાથે ઝઘડો કરી પડે છે આ રીતના. આવા પદાધિકારીઓ સાથે ઝઘડો કરે તો પછી વિકાસના કામો કઈ રીતના થવાના? બધું એની ઈચ્છા મુજબ કરાવવા માંગે છે તો યોગ્ય નથી ને. બિલકુલ, આભાર મનસુખભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો મનસુખભાઈ કહી રહ્યા છે કે આમાં જો કાયદો હાથમાં લેવામાં આવ્યો છે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે અહીંયા પછી આવી રીતનો જો માહોલ બગાડવામાં આવશે તો પછી વિકાસના કાર્યો કેવી રીતે થશે, એક મોટો સવાલ છે. આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, ઘણા બધા એવા નેતાઓ છે કે પોતાની દબંગાઈ સાબિત કરવા માટે અથવા તો જે પોતાના સમર્થકો છે એમાં એક મેસેજ પહોંચાડવા માટે આ રીતના કૃત્ય કરતા હોય છે. ઘણીવાર મારામારી, લાફી સુધી પણ આખો મામલો પહોંચી જતો હોય છે, પરંતુ પ્રજાના પ્રશ્નો એ બધા સાઈડમાં રહી જાય છે. આ કિસ્સામાં પણ એવું થયું. સંકલન સમિતિ માટે બધા એકઠા થયા હતા કે ક્યાં કયા વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ આપવી, એ બધું તો સાઈડમાં રહી ગયું. અત્યારે મામલો આખો ઉગ્ર બની ગયો છે. બિલકુલ વિકાસ, તમે જુઓ કે ચૈતર વસાવા જ્યારે પણ ક્યાંય પણ કોઈ અધિકારીને મળવા કોઈ ચેમ્બર બહાર જાય તો તરત જ સમાચારની સુર્ખીઓમાં અને હેડલાઇનમાં આવી જાય છે. મૂળ આમ જોવા જઈએ તો મુખ્ય કામ એવું છે કે પ્રજાના પ્રશ્નો લઈને જાય છે, ચોક્કસ વાત છે. અમુક દાખલાઓ કઢાવવાની વાત હોય, આદિવાસીના જાતિના દાખલાને લઈને જે લડત આપી રહ્યા છે, પણ ચૈતર વસાવા હંમેશા સમાચારની સુર્ખીઓમાં આવવા માટે નતનવા ગતકડા કરે છે અને અનેક વખત છે તે ચર્ચાઓમાં આવ્યા છે એમની દબંગાઈને લઈને. આપે જેમ કહ્યું કે નેતાઓ દબંગાઈને લઈને ચર્ચામાં આવવા માટે માંગતા હોય છે, અને કંઈક ચૈતર વસાવાનું આવું છે. પહેલી વખત નથી કે ચૈતર વસાવાએ કોકની સાથે બબાલ કરી હોય અથવા તો ઘર્ષણમાં ઉતર્યા, પોલીસ સાથે અવારનવાર ઘર્ષણ થવું, બોલાચાલી થવી, કોઈ અધિકારીઓ સાથે બોલવું, કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસી જવું. અને આજે જે સંકલનની બેઠક મળી હતી ડેડિયાપાડા, જ્યાંના તે ધારાસભ્ય છે, ત્યાંના વિકાસના કામો, ખાસ કરીને એમને જે ગ્રાન્ટ મળે છે, ફાળવણી ક્યાં કેવી રીતે અને શું કરવી, ત્યાં તાલુકા પ્રમુખ છે, અન્ય એક મહિલા પ્રમુખ છે, તેઓ પણ હાજર હતા. અને જે રીતે ઘર્ષણ અંદર ઓફિસની અંદર શું થયું, જો સીસીટીવી હોય તો ખરા અર્થમાં હકીકત બહાર આવી શકે. પરંતુ અત્યારે જે સમાચાર મળ્યા છે એ રીતે કે ભાઈ એકબીજા સાથે બોલાચાલી થઈ, બોલાચાલીમાં ચૈતર વસાવાએ પોતાનો આપો ગુમાવી બેઠા, અને જે પ્રમુખ હતા તેમને લાફાવાળી કરી દીધી, એમનો શર્ટ ફાડી નાખ્યો, બધી વાત છે એ સામે આવી રહી છે. સામે ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી છે અને તેમને રાજપીપળા લઈ ગયા છે એટલા માટે કારણ કે ડેડિયાપાડામાં સૌથી વધારે આદિવાસી છે એ રહે છે, અને એમનો એક સમૂહ છે કે એમને વરેલો છે, એમની સાથે રહેતો. એટલે ક્યાંક ઘણી વખત એનો ભૂતકાળ પણ એવો રહ્યો છે કે ડેડિયાપાડા કે રાજપીપળામાં આવું કંઈ પણ થાય તો તરત જ ટોળે ટોળા છે એમના સમર્થકો સાથે, મનસુખ વસાવા હોય, ચૈતર વસાવા હોય કે સંજય વસાવા હોય, જે પણ ગુટના વ્યક્તિઓ ત્યાં ટોળે ટોળા ત્યાં પહોંચતા હોય છે, અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ થાય તે પ્રકારના પ્રયત્નો પણ થતા હોય છે. અને એટલા માટે જ અત્યારે નર્મદાના મોટા ભાગની પોલીસ છે ડેડિયાપાડા અને રાજપીપળામાં ગોઠવી દેવામાં આવી છે, બંદોબસ્ત કરવામાં આવે છે. પરંતુ અહીંયા પ્રશ્ન તે છે કે જો એક પક્ષે પ્રાંત અધિકારીએ ફરિયાદ લખાવી અથવા તો તાલુકા પ્રમુખે ફરિયાદ લખાવી તો પોલીસ પછી ચૈતર વસાવા જે વાત કરી રહ્યા છે એમને સામે પક્ષે ક્રોસ એફઆઈઆર કેમ નથી લઈ રહ્યા? અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે વિકાસ, એ પણ એમાં ક્યાંક દેખાઈ રહ્યું છે કે જે દ્રશ્યની અંદર ચૈતર વસાવા પોતે પણ ઇનકાર કરી રહ્યા છે જવા માટે. એમને વાત સાંભળવામાં આવે એવી પણ વાત છે થઈ રહી છે, પરંતુ એમની વાત નથી સાંભળવામાં આવતી. ઘણી વખત એવું બને છે કે પછીથી એવું થાય કે ચૈતર વસાવા જે કહેતા હતા એ સાચું હતું અને જે સામેના પક્ષે આરોપ અથવા તો આક્ષેપ કરવામાં આવ્યા હતા એ ખોટા હતા.
આ ઘટનાની અંદર જો અધિકારીની ચેમ્બરમાં અથવા તો જે પણ કોન્ફરન્સ રૂમની અંદર મીટિંગ મળી હશે, એ બેઠકના જો સીસીટીવી બહાર આવે તો ખરા અર્થમાં કોનો વાંક હતો? ચૈતર વસાવા જો દોષિત હતો તો ચોક્કસથી કાયદો એમના માટે પણ છે, ધારાસભ્ય છે તો એમના માટે પણ જો ઉલ્લંઘન થયું હોય અને કાયદો હાથમાં લઈ અને એમને જો મનસુખ વસાવે જે રીતે કહ્યું કે કાચનો ગ્લાસ માર્યો છે, એમના ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ અને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પણ ખરા અર્થમાં સામેના પક્ષે પણ શું બોલવામાં આવ્યું હતું અથવા તો ઉશ્કેરવામાં આવ્યા હતા કે ઉશ્કેરણી કરવામાં આવી કે ચૈતર વસાવા હાથે કરીને આવું કરે, એ પણ એક તપાસનો વિષય છે. જી, અને બીજો તર્ક એ પણ છે કે વિપક્ષના અહીંયા ધારાસભ્ય છે એટલે કદાચ એમની વાત માનવામાં નથી આવતી અથવા તો એમને વિશ્વાસમાં લઈને આ બધા વિકાસ કાર્યો થતા નથી, એ રીતની પણ આ વાતચીત સામે આવી છે. પરંતુ પ્રજાના જે પ્રશ્નો છે એને સેન્ટરમાં રાખવા જરૂરી છે, બાબતે આગળ વધવું જોઈએ. આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.